ભરૂચ નગરપાલિકાએ શહેરને સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ભરૂચ નગરપાલિકાએ શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડોમાં વિશેષ તપાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ અભિયાનના ભાગરૂપે સંબંધિત વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેક્ટરને તેમની ટીમ સાથે વિસ્તારમાં ફરી રહ્યા છે અને પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન દુકાનો, રેકડીઓ, હોટલો તેમજ વ્યવસાયિક એકમોમાંથી અંદાજિત 200 કિલોગ્રામથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી છે। તે ઉપરાંત દુકાનની બહાર ગંદકી ફેલાવનાર, કચરો જાહેર માર્ગ ઉપર ફેંકનાર તથા સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને કચરો ડસ્ટબિનમાં જ નાખવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે કડક સૂચનાઓ આપી છે। નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હેતુ લઈને આવી તપાસનો ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। નાગરિકો તથા વેપારીઓ સ્વયં રીતે સહકાર આપે તો ભરૂચ શહેરને સ્વચ્છ અને હરિત શહેર બનાવવાનું લક્ષ્ય ઝડપથી સિદ્ધ કરી શકાશે। ભરૂચ નગરપાલિકા ભરૂચ ભૂમિ સેવક સેનેટરી ઇન્સ્પેક્ટર મુખ્ય અધિકારી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતા વેપારીઓ તેમજ લારી ગલ્લાવાળા પાસેથી આજરોજ અમારી ટીમ દ્વારા 2400 રૂપિયા દંડ તેમજ 200 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે। આ ડ્રાઈવ અમારી સતત ચાલુ રહેલ છે અને હજુ પણ ચાલુ રહેવાની છે। અમારી ભરૂચ નગરપાલિકા તરફથી જાહેર જનતાને એટલી અપીલ છે કે આપ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપયોગ કરશો નહીં, સ્વચ્છતા રાખશો અને ભરૂચ શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપશો।